આમ તો જો કે દીકરીઓને થોડું પૂછવાનું હોય, ભાવતું જ હોય બધું માવતરનું. કા આખો ફ્લેટ જમવાનો જ કે ભાવનાબેન ને મોડાવું જોઈ બતાવું ભાવનાબેન શું કરે છે. તારું જમવાનું આવ્યું છે, શું છે જમવામાં? ચલો બધાને જય શ્રી કૃષ્ણ અને જય જલારામ. તો આજે છે શુક્રવાર, મમ્મીને એડમિટનો આજે બીજો દિવસ છે. સવારે બધું થોડું લેવા કરવાનું, બધાના ફેરા કોકને લેતા આવવાના એ કરવાના હતા, એ બધું પતી ગયું. ને એક મિનિટ, અને ટિફિન ને હવે બધું પહોંચાડવાનું, તો પપ્પા આવ્યા જ બધું લેતા જશે. અને જો બતાવું, અમારે ભારતી દીદી પંગત લઈને બેસી ગયા છે. શું છે ભારતી દીદી આટલું બધું સુધારવાનું? આજે તમારો વારો આવી ગયો ને, તમે ખબર કાઢવા આવ્યા કે કામ કરવા? હે આ રીમાએ કામે લગાડી દીધા તમને. ભારતી દીદી કે આ તો હું ખબર કાઢવા આવી કે મને કામે લગાડી રીમાએ ધંધે લગાડી દીધા ભાઈ. જો ખબર કાઢવા આવો ને તો તમારે આ કામ કરવું પડશે અહીંયા. હે ભારતી દીદી ને સવારે કીધું કે ભાઈ જાઓ તમે, તમારે જાવું હોય તો ઈ કે નહીં કે હું અત્યારે નહીં પછી જઈશ, કે અત્યારે રીમાન કામ હોય ને તો હું ઈ કે થોડું ઘણું ટિફિન ને છોકરાઓનું નાસ્તાનું બધું ભેગું થાય તો કે હું કરાવવા લાગુ, ઈ કે થોડુંક ઈ કે પછી હું જઈશ આરામથી થોડીક વાર. અત્યારે ત્યાં આંટી બેઠા છે. જો હું થોડીક વાર દુકાને જાઉં છું, મારું ટિફિન રેડી થઈ ગયું છે. શું છે જમવામાં? રીંગણા બટેટા શાક ને ભાત, કઢી, સલાડ, મૂળાનું ખારીયું અને રાતની પાઉંભાજી. જો રાત્રે પાઉંભાજી નહોતી દેખાડી, જોઈ લ્યો અત્યારે ની ઝલક. અને ખાટી કઢી. સારું ચાલો. ફોન ઉપર ફોન ચાલુ છે, તમે જાઓ હવે દુકાને. 12:30 થઈ ગયા છે અને અહીંયા આંસી હથવારો કરાવવા માંડી છે ભાઈ ને. વટાણા ફોલે છે આંસી તું? હે કે હોમવર્ક કરે છે? ઓકે, એકવાર તો ભાઈએ બધું કરી દીધું, હવે આ બીજી વાર ચાલુ થઈ ગયું છે. કા ભાઈ? ફઈ કે હું કાલે જવાની છું ને પેલા તું મેથી, વટાણા, ધાણા બધાયના ડબ્બા ભરી લઈ કે મને લઈ આવી દે બધું. ઈ કે બીજી વાર બેહાડી દીધા ભાઈને. ભાઈ કે હું તો અહીંયા ફોલવા આવી છું કે હું કામ તો કરવું છે, મને તો નવું જરાય ન ગમે. આપણે છે ને બધું ઘરનું બધું કામ થઈ જાય ને તો એ સુધારવાનું પૂરું ન થાય. સવારે પહેલાં છે ને ફુદીનો સમાયરો અને મને શાક સુધારી દીધું, સલાડનું, મૂળાનું બધું, કારણ કે 2 ટિફિન હોય સવારમાં વહેલા, એટલે એ બધું કરી દીધું. હવે અત્યારે મને કે નહીં કે તું બધું મને લઈ આવી દે, એટલે 2-3 દી હું જાઉં ને પછી તારે ફટાફટ કે રસોઈ થઈ જાય. કારણ કે હિયાની એક્ઝામ, આંસી નાની રહી અને ઘરે જમવા આવતા હોય તો એ ટાઈમિંગ્સ બધાના અલગ અલગ હોય. કાલે રાત્રે બધું પૈતું ને ત્યાં 11 વાગી ગયા હતા અને બપોરે 4 વાગી ગયા હતા. એટલે એ કે બધું ન થાય તો એ કે હું જાઉં ને તો તને બધું કરતી જાવ કે. એટલે સુધારવું છે ને એ બહુ અઘરું છે, બરાબર. અને મમ્મીને અત્યારે બધું ડૉક્ટરે ફૂલ પાણી પીવાનું કીધું છે, બરાબર. તો હજી કે બધું થશે. અને એક્સરસાઇઝ રહીને એ બહુ વધારે કરવાની છે, કારણ કે જેટલું ઓપરેશનનું મહત્ત્વ છે ને એટલું જ એક્સરસાઇઝનું મહત્ત્વ છે. એટલે એ રીતનું છે. બધા થોડું એડજસ્ટ કરીને અહીંયા જાય, અહીંયાથી કરીએ, બધું કરીએ છીએ. બસ હવે મમ્મી 5-6 દિવસ અહીંયા રાખવાના છે મમ્મીને, કારણ કે 2 પગનું છે ને એટલે ડૉક્ટરનું એમ કહેવાનું થાય છે કે સાવ બધું રેડી થઈ જાય ને પછી અમે એને મોકલશું. એટલે આઈ થિંક 5 નાઇટ રાખશે, એટલે અહીંયા આવી જાય ને બધું સરસ થઈ જાય. પછી એને છે ને ચાલવાનું નહીં, હવે આરામ કરવાનો. ટ્યુઝડે આવશે કે દિવસે આવશે? હા, પછી છે ને તારે દાદા આગળ બેઠા બેઠા વાતો કર્યા કરવાની, આરામ કરતા હોય ને તને મજા આવશે ને. પછી મારી કેવી ડાય છે, કેટલું કામ કરે. હા બસ વટાણા સમા કરે, લેસન કરે, બધું કેટલું કામ હોય મારી દીકરીને. તો ફિનિશ થઈ ગયું. હા એમાં તો કાઢો. શું કરો સાનિયા? પૈસા ગણે છે? કોણે આપ્યા?
તો ગણતો ખરી કેટલા વાળી નોટ છે આ? 5 વાળી 10 છે. એટલે કેટલા પૈસા થઈ? એટલે 5 વાળી 10 નોટ છે એટલે 5 પૈસા થાય. હે કોણ ના થઈ જાય? કયો કોણ ખાવો તાર? કેન્ડી વાળો કોણ લઈ દેવાનું તને? ક્યાં નવા દાદી આવ્યા ઈ? તો ઈ તો મહેમાન છે ઈ કે. તો ક્યાં દાદી લઈ દેવાના? મોટી દાદી તો અત્યારે હોસ્પિટલે છે. પછી લઈ દેશે? જાન્યુઆરીમાં લઈ દેશે. અત્યારે જાન્યુઆરી તો આજ પૂરો થઈ ગયો બેટા. કાલે દાદી હોસ્પિટલેથી આવીને કોણ લઈ દેશે ને? ઓકે 10 લઈ દેશે. ઓકે પછી ઈ આવે પછી તારે હોસ્પિટલે જવાનું મારું તો. બેન અહીંયા સૂતા છે ભારતી દીદી ને હિયા સાથે. હિયા ને ભારતી દીદી સાથે શું હતું તો આંસી કે હું અહીંયા સુઈશ. કાલ રાત્રે અહીંયા સૂતી હતી કાંસી. ચલો સુઈ જાઓ. પંખો નથી કરવો તમારે લોકોને? ઓકે ચલો હાલો. હા કોને? કાંઈ નહીં વાતું નથી કરવાની હવે સુઈ જાવ એમ કહું છું. હા તને મજા આવી ગઈ કા ભારતી દીદી આવ્યા એટલે? અને પપ્પા જસ્ટ હજી ગયા સવારે આવ્યા હતા. દીપક 9:30 પપ્પાને લઈને આવ્યા હતા. પપ્પાએ રાત ત્યાં રહ્યા હતા કારણ કે એક જ વ્યક્તિને રહેવાની છૂટ છે તો પપ્પા રોકાણા હતા. અને પપ્પા પછી સવારે આવી ગયા હતા કારણ કે અહીંયા સરખી ઊંઘ ન થઈ હોય તો. અને પછી પપ્પા અત્યાર સુધી રહ્યા અને સવારથી આંટી અહીંયા છે એટલે હજી ગયા જસ્ટ. અને જો આજે શું બનવાનું છે ને બતાવું તમને. તો આજે છે ને પાણીપુરી બનવાની છે. તો ઓલા બધા રીલ્સમાં માટીના વાસણમાં ઉપરથી નાખતા હોય ને તો મને મન થઈ ગયું. મેં કીધું લાવ આજે છે ને લીંબુની સ્લાઈસ હું પણ આવી રીતે નાખું પણ કડછું કે કડવું ન થઈ જાય તો સારું. પાણી આપણે તો કોઈથી નાખી નથી પણ થયું છે મસ્ત ગ્રીન ખાટું ને તીખું. મરચી નાખી છે આદુ બધું. એટલે આજે છે પાણીપુરીનો પ્રોગ્રામ. ચણાઈ પલાળી દીધા જ સવારે. આઈ હોપ કે જલ્દી પલળી જાય. શિયાળામાં બધું વસ્તુ છે ને પલળવામાં બહુ વાર લાગે. 5:30 થયા છે અને દીપક આવી ગયા છે ચા પીવા. એને જવું છે હોસ્પિટલે નહીં? દુકાને હતો હવે જાઓ હોસ્પિટલ. હવે થોડું કામ પતે આવ્યું હવે જાય આપણે હોસ્પિટલ. 3:30 પપ્પા ગયા. હવે 5:30 દીપક જશે. હાલો તમને બધાને આજે બતાવું મમ્મી શું કરે જ પાછા બીજા દિવસે. આજ તો એને બપોરે સવારે ઈડલી ને એવું બધું આવ્યું હતું નાસ્તામાં. અને ખાવા પીવાની તો છૂટ છે, બધું છૂટ છે. આજે પપ્પાએ વિડીયો મૂક્યો કે ચાલતા હતા એમ. ચાલો તો પછી તમને થોડીક વાર રહી ને ભાવનાબેન સાથે મુલાકાત કરાવું શું કરે છે ભાવનાબેન. હા અને બધાની કમેન્ટ્સ કેટલી સરસ સરસ આવી. બહુ આવી સરસ. મમ્મીને વચાવી દઈશ તમારા બધાની કોમેન્ટ. ચલો રીમા તો આજે શું છે આપણે જમવામાં? પાણીપુરી. પાણીપુરી? મમ્મી પાણીપુરી ખાશે? મમ્મીને તો ક્યાં આપણે મોકલવાનું જ છે કે મમ્મી જો આ મોકલવાનું છે. એને પાણીની બોટલ જ કે મમ્મીને પાણી મોકલવાનું જમવાનું સવારમાં અહીંયા આપી દીધું તું બપોરે આપી દીધું તું અહીંયાથી જ આપે મમ્મીને. આપણા માટે છે પાણીપુરી તમારા માટે રોટલી. રોટલી ને પાણીપુરી ખાવી હોય તો શું. અને એક બીજી કોમેન્ટ હતી કે આ હોસ્પિટલ ક્યાં આવી છે બરોબર ને? હા આ આવી છે મહાપૂજા ધામ ચોકમાં જ છે. BRTS બસ સ્ટેન્ડની એક્ઝેક્ટ સામે શિવ હોસ્પિટલ છે. ડૉક્ટર જાની અમે એમને બતાવ્યું. ને એક હજી બીજી કોમેન્ટ હતી 2 પગનું સાથે કરાવેલું છે કે નહીં? હા એ તો 2 પગનું સાથે જ કરાવ્યું છે. પગનું સાથે કરાવેલું છે. અને એક ઓલી હતી કમેન્ટ વોટ અબાઉટ યોર ફાસ્ટિંગ. હા ફાસ્ટિંગમાં તમે પાણી લ્યો છો કે નહીં?
એકવાર લઉં છું કારણ કે જઈમાં પછી ન પીધું હોય ને એ બાકી ઓમ જે પીતા હોય ને કે હાલો તરસ લાગી ને પાણી પી લીધું એમ ફૂડની જગ્યાએ ભૂખ લાગી છે તો પાણી પી લીધું એ રીતે નહીં પાણી નથી લેતી સીધું 9:30 હું નાસ્તો કરું ને એ જ જરૂર પડે તો લઈ શકી પણ મને નથી જરૂર પડતી વાહ તારું ફાસ્ટિંગ જોઈને મને એમ થાય કે ના તે જ શીખવાડેલું છું એ જ શીખવાય હિંમત રાખજે એનસીએ કેવું કર્યું ખબર છે અમે ગાર્ડન જઈએ ને તો અહીંયા કોક ટોયસથી રમતું જોઈ તો એના ટોયસથી આપણે રમવાનું અને આજે અહીંયા નીચે છે ને છોકરાઓ એના ટોયસથી રમતા હતા ને તો અહીંયા ગાર્ડનમાં અહીંયા આપણી બાલ્કનીમાં ઊભી કેવી રોવે મને તો એમ થઈ ગયું કારણ કે માયરું કે શું થયું એવી રોવે તો મેં પૂછ્યું મેં તો શું થયું એનસી ઓલા કે મારા ટોયસથી રમે છે બોલો આપણે રમવાનું બધાયના ટોયસથી અમારા ટોયસ કોઈ નો અડવા હા અને ઓલા લોકો આગળ એના ટોયસ હોય ને ગાર્ડને જેના હોય ને એની યારે દાદાગીરી કરે કે મને આપી દે આ બોલો હા બસ મોટું ધોઈ લે એટલે ફ્રેશ થઈ જાય વાલો અમે અત્યારે શું લેવા જાય છે ખબર છે પાણીપુરી ખાવાની છે ઉઈ લેવા જાય છી ભારતી દીદી ભાવે કે નહીં પાણીપુરી ભાવે બધું ભાવે મીઠું પાણી કે તીખું મીઠું ન ભાવે તીખું જ ભાવે ને અમારી જેમ આમ તો જો કે દીકરીઓને થોડું પૂછવાનું હોય ભાવતું જ હોય બધું માવતરનું કા આમ ખાટી કઢી આજ મેળી તો કેવી ફિલિંગ આવી ઘરનું ખાધું એવું મજા આવી ને તમારે અહીંયા ખાટી બને કે સેજ ગળાસ વાળી આમ અમારે આવી પણ મારે હળદર ન હોય પણ સેજ ગળાશ હોય સેજ હોય ને આપણે તો પપ્પા અંકલ ને કેવી જોઈ એકદમ ખાટી એવી ફિલિંગ આવી કા ખરીદી કરીએ એમાં આખો પ્લેટ જમવાનો જ કે પ્લેટ ન જમવાનું પણ આપણે 9 જણા તો છીએ તો પછી એટલું તો જોઈએ ને અને પાણીપુરી જ છે એટલી બરાબર ને અમારે હિયા એકલી ખાઈ જાય એક પેકેટ આટલા 250 પૂરી છે હજી મને એવું લાગે 50 લેવા જાવી પડે આને એક પૂરી આપી દે આપું તો જે હું તમને ભાવનાબેનની વાત કરતો હતો કે તમને ભાવનાબેનને મળાવું જોઈ બતાવું ભાવનાબેન શું કરે છે શું ભાવનાબેન આજે સારું બીજો દિવસ કેવો રહ્યો હે સારું છે આજે તો હલન ચલણ અહીં કર્યું સારું છે ને ઓલ વેલ તને બધા સબસ્ક્રાઈબરે બહુ વિશેષ કરી છે કે તમને જલ્દી સારું થઈ જશે બધાના આશીર્વાદ આપણે બસ આવા જ આશીર્વાદ આપતા રહ્યો હા સારું જમવાનું આવ્યું છે શું છે જમવામાં આજે મમ્મીને અહીંથી આવે હોટલમાંથી ખીચડી રોટલી શાક કઢી દૂધ પીવે જ કે નહીં મમ્મી દૂધે આવ્યું છે દૂધ છે તમને ભૂખ નથી ને આપણે મોડા થયા તો હજી 8 જ વાગ્યા છે આપણે તો મોડા જ છે તો વાંધો નહીં હાલો સફરજન તમને સુધાર દો ખાઈ લે 10 થયા છે અને દીપક ને ફઈ બે હજી આવ્યા નથી ને હિયાબેન અહીંયા એનું વાંચે છે જો જમવામાં શું છે બધા મોઢામાં પાણી ભરી લ્યો ધાણા ફૂલ લસણની ચટણી ચાટ મસાલો ને પાણીપુરી મસાલો નાખીને માવો બનાવ્યો છે ને આ લોકોનો ધાણા વગરનો બે દીકરીઓનો ડુંગળી છે મસ્ત તીખું પાણી છે એકદમ આમ પાછળથી જે તીખું લાગે ને એવું થયું છે અને ખાટું મસ્ત બન્યું છે ડુંગળી છે ને પૂરી છે ને આમાં છે બપોરનું શાક ને ભાત ને એવું છે દીપકને એકલી પાણીપુરી ન ચાલે એટલે આમાં છે છાશ બધાએ જમી લીધું છે એ લોકો જ બે બાકી છે ને આમાં બપોરની રોટલી છે